બધાને કહેવા નીકળ્યા કે મારી કુંવરનું મામેરું તો શ્રીમંત છે, તો આવશો બધા? પણ ગાડી નથી. નહીં ગાડીમાં લઈ જાઉં, નહીં રિક્ષામાં નહીં લઈ જાઉં, નહીં પ્લેનમાં લઈ જાઉં, નહીં છોટા હાથીમાં લઈ જાઉં, ચાલતી લઈ જઈશ તો નહીં આવું. નરસિંહ મહેતાને કહે કે આના માયરામ જવાતું હોય? એ ભિખારી અમારે નથી આવું. બધા નાતવાળાને ફરી વળ્યા કહેવા, પણ કોઈ તૈયાર થયું નહીં. કોઈ તૈયાર ના થાય એટલે અમારા બધા સાધુઓ સંતોને ભેગા કરવા પડે. તમે આવશો? બધા તૈયાર થઈ ગયા. સાધુઓ ભેગા થાય. નરસિંહ મહેતાને એમ થાય કે આ સાધુ તો સાધુ, મારી નાત જ આ છે ને. આજ આપણી મોટી નાત, ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નથી. રામના ભજન વિના બીજી કોઈ વાત નથી. સંસારીના સગાઓ આપણે ત્યાં પ્રસંગમાં આવે તો કઈ ને કઈ આપણી ભૂલો કાઢે. મીઠું ઓછું હતું, તીખું નહોતું, આમ હતું, તેમ હતું. પણ આપણા સંતો ભક્તો ભેગા થાય ને સત્સંગ સિવાય કોઈ વાત હોય નહીં. એટલે જ આ નાથ, ભક્તોની નાથમાં તો રોજ લીલા લહેર છે. આવી લીલા લહેર ક્યાંય ના મળે કે હસી મસ્તી કહા મિલેગી. નરસિંહ મહેતા ખુશ થઈ ગયા. પણ જવું છે એમાં તમારું ગાડું આપશો? બિચારે એને તો ગાડું ના અપાય. ગાડું તો આપું, પણ શું થયું કે સૌ કાલે જ ગાડાનું પૈડું તૂટી. નહીતર તો આપું હો ભગત, એવું ના કરો. કોઈએ આમ બાનું કાઢ્યું, કોઈએ આમ બાનું કાઢ્યું. નરસિંહ મહેતા વિચારે કે માંગો તો શ્રી શ્યામ સે માંગો, દુનિયા સે આશાએ ત્યાગો, दुनिया तो कुछ न देगी, देगी तो लाज लेगी. આપણે પ્રસંગમાં કોઈના સાડી પહેરી હોય, માગીને દાગીના પહેર્યા હોય, તો એ 10 જણની વચ્ચે બોલે, હો અમારી સાડી તમે લઈ ગયા પણ બહુ સરસ લાગે. હો બેન, જોયું? આ સાડી મારી પહેરી છે પણ મારા કરતા એમને કેવી સરસ લાગે, એમ કરીને કહી દે. પણ જેવી રીતે રાખે ને એવી રીતે રહેવું. માંગવાનું તો ભગવાન પાસે કે જૈસે ચલે दिन और रे वैसे चले दुख और चैन, रोक लो रोक लो आंसुओं को, दुनिया तो देख लेगी, देगी तो लाज लेगी. मांगो तो श्री श्याम से मांगो. बस એની જોડે માંગવું, કોઈની આગળ રડવું નહીં. રોક લો આંસુઓ કો, દુનિયા દેખ લેગી. નરસિંહ મહેતા તો ભગવાનની પાસે માગે, માગવું જ નહીં પડતું એમ તો. બસ બસ એને ખાલી હાથમાં કીર્તાલ જ લેવાની હોય. કીર્તાલ લે ને એટલે ભગવાનના સુધી આ એ છે ને
એ મોબાઈલ હતો.